ગામડે રહેતા હોય તો આ એક સૌથી મોટો ફાયદો છે. જો અત્યારે મારા છોકરાએ વેલામાંથી તોડી લીધું છે ચીપડું અને એ ખાય છે. હાય હેલો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો મિત્રો. અત્યારે અમે બધા આવી ગયા છીએ વાડીએ ફૂલ ફેમિલીમાં. તમે જોઈ શકો છો બધા આવીને પોતપોતાના કામે લાગી ગયા છે. મેં વિચાર્યું ચાલો આજે વ્લોગ બનાવીએ એટલે મેં લઈ લીધું છે હાથમાં માઇક અને હવે હું જણાવીશ કે કઈ રીતના અમારે વાડીએ કામ કરવાનું હોય છે. તો મારી પાછળ જે ગાયો બાંધેલી છે એને આપણે નીણ નાખવાની છે, દોવાની છે અને પછી ઘરે જવાનું છે. તો સૌપ્રથમ આપણે નીણ પણ વાટવાની બાકી છે તો એ આપણે વાટી લઈશું અને ત્યાર પછી એને ધોઈ અને પછી બધું નાનું મોટું કામ પતાવીને ઘરે જતા રહીશું. તો તમે જોઈ શકો છો આજે અમે આ માણકી લઈને વાડીએ આવ્યા છીએ, એટલે કે રામપ્યારી મારી ઇકો. આ ગાડી લઈને શા માટે આવ્યા છીએ વાડીએ એ તમને જણાવું. આ પાછળ જે ખાનું દેખાય છે ને એમાં ઘણો બધો સામાન લઈ આવવાનો હતો અને બાઇકમાં આવે એમ નહોતું, એટલે પછી અમે આજે ઇકો લઈને વાડીએ આવ્યા છીએ. હવે આ બાજુ આવ્યો છું તો હું તમને બતાવી દઉં કે મેં 5-6 મહિના મોર અહીંયા એક રાવણો વાવેલો છે. જો મારી પાછળ ડબ્બામાં જે છે ને એ રાવણો વાવ્યો છે, પણ આ વર્ષે વરસાદ બરોબર ના થયો અને તડકા બહુ પડ્યા તો એ ઉજરી અને મોટો થયો નથી અને થોડોક નાનો એવો રહી ગયો છે. ચાલો મિત્રો, હવે આપણે જે કામ કરવાનું છે કરવા માંડીએ. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા અમે બકાલું વાવેલું છે, એટલે કે શાકભાજી. એમાં રીંગણી છે, ગુવાર છે અને કિસોડા, ગલકા અને કારેલા ને એવું બધું છે. મેં જેમ કીધું એમ કે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે મારા ઘરના છે એ બકાલું ઉતારી રહ્યા છે. અને આ રીંગણીની અંદર થોડાક દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવીને બતાવેલું હતું કે એમાં એક ચકલીએ માળો કરેલ છે અને એમાં ઈંડા મૂકેલા હતા ચકલીએ. અને મારા ઘરનાએ જોયું કે આ જગ્યાએ એક બીજો પણ માળો છે અને હજી પૂરો બન્યો નથી, એને કામ ચાલુ છે ચકલીનું. પણ હું તમને બતાવું કે કઈ જગ્યાએથી માળો છે એ કેવી રીતના તૂટી ગયો છે અને નવો માળો કદાચ ચકલી એટલા માટે જ બનાવતી હશે. તો જુઓ મારા ઘરના છે સડેલા રીંગણા છે એ ગાયોને નાખી દે છે અને સારા છે એ બધા આ ડોલમાં ભરી દેશે. અડવે કરી અને ડોલની અંદર થોડું બકાલું ભેગું થવા માંડ્યું છે. હજી તો રીંગણા ઉતાર્યા છે, પછી ગુવા અને આ સામે કિસોડા દેખાય છે. મેં તમને કીધું હતું આપણે ધાબા ઉપર જે ઝાડવા વાવ્યા છે એની ઉપર વેલા ચડાવવાના છે, તો દૂધીના વેલા ચડાવી દીધા છે. અને મારા ખેતરમાં નજર તમે જોઈ શકો છો કે આવું થોડું બધું બકાલું આવેલું છે. હવે મિત્રો હું તમને બતાવું કે આ રીંગણીની અંદર જે થોડાક દિવસ પહેલાં એક વિડીયો બનાવેલો હતો જેમાં ચકલીએ માળો કરેલો હતો અને એની અંદર ઈંડા મૂકેલા હતા, પરંતુ એ માળો તમે જુઓ તો સાવ તૂટી ગયો છે. આનું કારણ એ છે કે અહીંયા 2-3 બિલાડા બહુ આટા મારે છે, તો એને કદાચ ખબર પડી ગઈ હશે એટલે એને ઈંડા ખાવા માટે થઈને માળો તોડી નાખ્યો છે અને ચકલીએ આ જગ્યાએ બીજો માળો બનાવ્યો છે. હજી કામ ચાલુ છે, અંદર ઈંડા નથી આવ્યા, પણ હવે એ પણ બિલાડાથી બચીને રહે તો સારી વાત છે. શું ઉતાર્યું? ઘીસોડું કાચા તોડી લેવા પડે છે, નકર પછી મજૂર રહેવા નથી દેતા. આવ્યા હજી તો અહીંયા એક ચકલી માળો કરતી હોય એવું લાગે છે ને. અમારી વાડીએ 1-2 બિલાડા રખડે છે ને તો એની ઝપટમાં આવી જાય તો માળા ન રહેવા દે, ઈંડા ખાવાની લાલ છે. પેલો માળો તમે જોયો તોડી નાખ્યો છે. ગલકા હતા લઈ લીધા. ભીંડો બહુ મોટો થઈ ગયો છે. આખી આયર છે ને ગલકાની, પાછળ કારેલા છે. આ દેખાય છે તોડવાનું? ના તો ગામડે રહેતા હોય તો આ એક સૌથી મોટો ફાયદો છે. જો અત્યારે મારા છોકરાએ વેલામાંથી તોડી લીધું છે ચીપડું અને એ ખાય છે. શું ખાસ બટુ તું મમ કેતો શું ખાસ?
મમ ખાય મમ મંડો ખાવા મંડો હાલો હા એમ હાફ કરો હાફ હા ગામડે રહેતા હોય તો સૌથી મોટો ફાયદો હે તાજે તાજું બકાલું ઉતારીને સાંજે હમણાં જઈને શાક કરી લેવાનું હે આ ઘીસોડા ટીંગાઈ છે અહીંથી ઉતારી લઈ જાવ સાંજે જઈને શાક કરીને ખાઈ જવાનું ફૂલ તો ઘણા આવ્યા છે પણ હજી ઘીસોડા એટલા બધા નથી આવ્યા તબકાવાર આવી જાય ચીપડું પેટમાં પડી ગયું ને એટલે મારા દીકરાને રમત હોઈ જઈએ હોય તો એને મારો ટાઈ એને હવે ઘરે જવાનું નહીં દાવ ત્યાં ધૂળ મારો રાખશે રમવાનો આનંદ લે આ કિસોડા અને દૂધીના વેલાને છે ને ધાબા ઉપર આપણે આ ઝાડવાની ડાયડો ખોઈડી હતી એના ઉપર ચડાવવાના છે તો હવે એ ધીમે ધીમે જેમ જેમ મોટા થાય એમ ચડતા જાય આ બાજુ ગુવારની અંદર પણ પેલી બાજુની લાઈન છે ને ગલકાની એમાંથી વેલા આવ્યા છે તો જો આવા નૈડા દેખાય છે ક્યાંક ક્યાંક હવે એ મોટા થાય એની રાહ જોવાની છે ત્યાં સુધી આપણે જે અગાઉ આવી ગયેલા છે એ તોડીને ખાશું આ બાજુની આખી લાઈન છે એ ગલકાની છે અને બાજુમાં ભીંડો છે ભીંડાની શીંગો ઘણી બધી મોટી થઈ ગઈ જેમ ભાદરવામાં આવે એ ટાઈપનો ભીંડો થઈ ગયો છે વરસાદ બહુ સામાન્ય છે એટલે બગડવા નથી કર્યું કંઈ સરસ મજાનું બકાલું ઉગી તો ગયું છે આ બાજુ જાય છે અને આ બાજુ પાછું અલગથી 2-3 મહિના પછી કામ લાગે એટલા માટેથી કાકડ પાથરી અને આપણે રીંગણી અને મરચી વાવવાની છે બાજુમાં રીંગણી વાવી દીધી છે આ બાજુના પારે ટમેટી વાવી છે અને વચ્ચેનો જે પારો છે અહીંયા તમને તે દેખાય છે એ છે હળદર અમે દર વર્ષે છે ને ઘર પૂરતી ખાવામાં કામ લાગે એટલી હળદર વાવી જ દઈએ છીએ પારે નાખી દઈએ એટલી થઈ જાય વચ્ચે કાગળમાં રીંગણી છે આ બાજુ જે ખાલી દેખાય છે ને કાગળ એમાં વાવવાની છે મરચી તો મિત્રો મારી વાડીનો સીન કંઈક આવો દેખાય છે 3 નાળિયેરીઓ એક લાઈનમાં અને બાજુમાં ગાયો માટેનો શેડ બાકી મગફળી આ વર્ષે બહુ એટલે બહુ બગડે છે વરસાદ સાવ સામાન્ય છે અંદાજે 2-3 ઇંચ જેવો વરસાદ માંડ થયો છે તમે જો આ મગફળીમાં નકરા ખાલા જ પડ્યા છે અને જે ઉગી છે હવે એમાંથી નહીં બહુ ઉતરે છે હા મારા ઘરના એ ગલકા ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો હું થોડી મદદ કરું હવે મને દેખાય એટલા આપણે પણ તોડીએ ગલકા હાલે તો મળ્યા હો મને 2-3 હા તો એ બડા મોટા દેવાના આ બાજુ હજી તાર ફોરવાનું બાકી હે ને તો મિત્રો હવે હું ગાયોને નીણ નાખવાની છે તો કાપી લઉં પહેલાં પછી નાખી દઈ તો ફાઇનલી બધું કામ કરીને હવે આપણે બેસી ગયા છે ગાડીમાં અને જવાનું છે ઘરે તો આ રીતનું હોય છે અમારું રોજનું રૂટીન અને હવે મળશું ફરી નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો